અમદાવાદ પોલીસે ગુનેગારો પર ધાક બેસે તેવી પ્રશંસનીય કામગીરી કરી છે. છેલ્લા 24 કલાકમાં 190 થી વધુ વોન્ટેડ આરોપીઓને દબોચી લીધા છે. દેશના 5 રાજ્ય અને ગુજરાતના અલગ અલગ જિલ્લામાં નાસ્તા ફરતા તે તમામ આરોપીઓ કાયદાના સકંજામાં આવ્યા છે. ઓપરેશન ક્લીન સ્વીપ 2.0 હેઠળ કયા કયા પોલીસ જવાનોએ આ કામગીરી કરી બતાવી છે તે તમામ વિગતો આપને બતાવી છે ધ ક્રાઇમ સ્ટોરીના આ ખાસ અહેવાલમાં. અમદાવાદમાં રથયાત્રા પૂર્વે ગુનેગારોમાં દહેશત ઊભી કરવા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિને મજબૂત બનાવવામાં પોલીસને બમ્પર સફળતા મળી. અમદાવાદ પોલીસના 8 પોલીસ સ્ટેશન હદ વિસ્તારના નાસ્તા ફરતા 199 ગુનેગારો માત્ર 24 કલાકના સમયગાળામાં કાયદાના સકંજામાં આવ્યા. અમદાવાદ પોલીસ કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ 5 જુલાઈએ સવારે 8 વાગ્યાથી લઈ અને 6 જુલાઈ સવારે 8 વાગ્યા સુધીમાં મિશન મોડ પર 5 રાજ્ય અને ગુજરાતના અનેક જિલ્લામાં એક સામટી કાર્યવાહી કરવામાં આવી. ઓપરેશન ક્લીન સ્વીપ 2.0 હેઠળ કરાયેલી કાર્યવાહી પર નજર કરીએ તો નાસ્તા ફરતા 83 આરોપીઓ ઝડપાઈ ગયા, જ્યારે બિન જામીનપાત્ર વોરંટના 54 ગુનેગાર કાયદાના સકંજામાં આવ્યા. ડ્રિંક એન્ડ ડ્રાઈવના 28, પ્રોહિબિશનના 9 આરોપી જેલ ભેગા થયા, જ્યારે મોટર વ્હીકલ એક્ટ ભંગના 11 આરોપી અને તડીપાર ભંગ કરનારા 5 ગુનેગારોની ધરપકડ 24 કલાકની અંદર કરી લેવામાં આવી. અમદાવાદ પોલીસના અધિકારી અને જવાનોની 43 ટીમે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં કાર્યવાહી કરી તો ગુજરાતના મહેસાણા, કચ્છ, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં પોલીસ તંત્રએ રીતસરનો સપાટો બોલાવ્યો. આ કાર્યવાહી અંતર્ગત સરખેજ પોલીસ સ્ટેશનના સૌથી વધુ ફરાર 47 આરોપી પકડાયા, જ્યારે બોડકદેવ પોલીસ સ્ટેશનના 31, વાસણાના 26 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. એલિસબ્રિજ સ્ટેશનના 18, આનંદનગરના 16, એલસીબીના 14 અને પાલડીના 12 સેટેલાઇટ પોલીસ સ્ટેશન હેઠળના ગુનામાં નાસ્તા ફરતા 5 આરોપીઓની સાથે 190 ગુનેગારો જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા. અમદાવાદ ઝોન 7 એલસીબી પોલીસ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 190 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. માત્ર 24 કલાકના ઓપરેશનમાં એક સાથે આટલી સંખ્યામાં આરોપીને પકડી લેવામાં આવ્યા છે. મારી સાથે અમદાવાદ શહેર ઝોન 7 એલસીબી ટીમ સાથે ડીસીપી સાહેબ છે, શિવમ વર્મા સાહેબ, એમની સાથે વાત કરીએ. સર, આ મેગા ઓપરેશન આખું હાથ ધરવામાં આવ્યું, મૂળ ઉદ્દેશ્ય શું હતો? એક સાથે આટલા આરોપીને પકડવામાં આવ્યા, કુલ કેટલા આરોપી ક્યાંથી પકડવામાં આવ્યા? માન્ય સીપી સર અનુપમસિંહ ગેહલોત સર ની સૂચના એવં માર્ગદર્શન હેઠળ અને રથયાત્રા અનુસંધાને પોલીસ હાઈ એલર્ટ મોડમાં છે. એ જ રીતે આપણે 20 દિવસથી આ કોમ્બિંગ ઓપરેશન ક્લીન સ્વીપની તૈયારીમાં હતા, જેમાં ટોટલ 43 ટીમ્સ બનાવેલી છે, જેમાં 8 પીઆઈ, 37 પીએસઆઈ અને ટોટલ 260 પ્લસ પોલીસ સામેલ છે. અને એ કરીને એમાં 5 રાજ્યોમાં અને ગુજરાતના પણ જુદા જુદા શહેરોમાં ટીમ મોકલી હતી. એમાં 190 જેટલી આરોપીઓની ધરપકડ થયેલી છે અને એમાં 80થી વધારે આરોપી ગુનામાં પકડવાના બાકી હતા અને એને સિવાય 50થી વધારે એનબીડબલ્યુ વોરંટના હતા અને 2 કલાકની સ્પેશિયલ ડ્રાઈવ પણ આપેલી હતી એમવી એક્ટ, જેમાં 11 કેસ કરેલા છે. અને જો ગુનામાં સંકળાયેલા આરોપી છે એમાં ગંભીર ગુના જેમ કે સંગઠિત ગુના 111, અટેમ્પ્ટ ટુ મર્ડર, ઘરફોડ, મંદિર ચોરી, ચલની નોટ અને પોક્સોના આરોપી પણ સામેલ છે. અમદાવાદ પોલીસ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન 1 વર્ષથી ફરાર 22 આરોપીઓને પકડ્યા તો 2 આરોપીઓ છેક 2 દાયકા બાદ પોલીસના સકંજામાં આવ્યા. ડીસીપી ઝોન 7 શિવમ વર્માએ જણાવ્યું કે ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી, હત્યાના પ્રયાસ, સંગઠિત થઈ અને ગુનાખોરી આચરવાની સાથે અપહરણ, નકલી ચલણી નોટ અને મંદિરમાં ચોરી સહિતના ગંભીર ગુના નોંધાયેલા છે. વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર અને પીએસઆઈ સહિત 341 જવાનોની 43 ટીમ બનાવવામાં આવી હતી. આ સ્પેશિયલ ડ્રાઈવની તૈયારી અમદાવાદ પોલીસે પાછલા 20 દિવસથી કરી હોવાનું સામે આવ્યું છે. 20 વર્ષથી ઉપરાંતના પણ 2 જેટલા આરોપી પકડવામાં આવ્યા છે. એની હકીકત વિગત શું છે? 20 વર્ષથી વધારે નાસ્તા ફરતા 2 આરોપી હતા અને એ આરોપીઓની ધરપકડ એકને એલસીબી ઝોન 7 રાજસ્થાનથી કરેલી છે અને એકને વેજલપુર પોલીસ મહારાષ્ટ્રથી કરેલી છે. એક મંદિર ચોરીના આરોપી છે અને એક ફેક કરન્સીના આરોપી છે.
અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં 2005માં નોંધાયેલા બનાવટી ચલણી નોટના ગુનામાં 21 વર્ષથી ફરાર આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજસ્થાનથી પકડ્યો, તો બેજલપુરમાં 2026માં ચોરીના એક ગુનામાં સામેલ કુખ્યાતને ઉત્તર પ્રદેશથી સકંજામાં લેવામાં આવ્યો. અમદાવાદ પોલીસના ઓપરેશન ક્લીન સ્વીપ 2.0 બાદ ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે. અમદાવાદ પોલીસના જવાનોએ કરેલી કાર્યવાહીને સામાન્ય લોકોએ વખાણી આવા અભિયાનો સતત ચાલુ રાખવાની અપીલ કરી છે. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.